ખાનગી કંપનીમાંથી સરકારી યોજનાના યુરિયા ખાતરનો જથ્થો મળ્યો। નવસારીમાં ચીખલીના માણેકપુરની શ્રી કેમિકલ કંપનીમાં ટેમ્પોમાંથી સરકારી યોજનાના ખાતરનો જથ્થો મળ્યો। 8 જુલાઈ 2024ના રોજ આપણે પીઆઈ એસઓજી ટીમના જે એને માહિર સાહેબ છે એમનો ટેલિફોનિક ફોન આવ્યો હતો કે આવી રીતે બાતમીના આધારે કે શંકાસ્પદ યુરિયા એમને લાગ્યું હતું। તો પછી એસઓજી ટીમ અને એલસીબી ટીમે અમારો સંપર્ક કર્યો। ત્યારબાદ અમે ખેતીવાડી વિભાગ તરફથી નાયબ ખેતી નિયામક વિસ્તરણ PR કથરિયા સાહેબ જોડે સંયુક્ત ટીમ દ્વારા અને એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમ દ્વારા રેડ કરવાનું અમે પ્લાનિંગ કર્યું હતું। અને તે પછી એ જ દિવસે 10 વાગ્યે અમે રેડ કરવાનું પ્લાન કર્યું અને ત્યાં પછી ત્યાં જોતાં એક આઈસર ટેમ્પોમાં 130 બેગ 45 kgની ભરતીવાળી નીમ કોટેડ યુરિયા પ્રાથમિક તારણે અમને ચકાસતા અમને જાણવા મળેલું। આ કામના આરોપીઓ જીતેન્દ્ર તેમજ રિમ્પેશભાઈ રમેશભાઈ હળપતિ અને ધનરાજભાઈ રાયુભાઈ ચૌધરી નાઓએ એક આ આઈસર ટેમ્પો નંબર GJ19Y1981 જેનું ડ્રાઈવરનું નામ ખબર નથી એમાં રાસાયણિક નીમ કોટેડ યુરિયા ખાતર જે ઔદ્યોગિક એકમ વપરાશ માટે પ્રતિબંધિત હોય છે જે ખાતરના જથ્થાની કુલ બેગ 133 કિલોગ્રામ 5850 અને જેની કિંમત 34,645 રૂપિયા જેટલી થાય છે। આ રાસાયણિક નીમ કોટેડ યુરિયા આઈસર ટેમ્પોમાં લાવીને આ પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના ભારત યુરિયા નીમ કોટેડ યુરિયાને એક શ્રી કેમિકલ્સમાં ગેરકાયદેસર રીતે એનો ઉપયોગ કરીને કરતા હતા, જે બાબતે આ 3 આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને બીજા 3 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલ છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।